નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સુરતની વાત કરીએ, સુરતમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને વરસાદમાં અત્યારે સ્થિતિ વણસી ચૂકી છે। સુરતના ખાડીપુર પર સતત નજર રાખવામાં આવી રહી છે તેની પરિસ્થિતિની। ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અત્યારે વોચ રાખવામાં આવી રહી છે। શહેરના 4000થી વધુ સીસીટીવી કેમેરાથી વોચ ગોઠવવામાં આવી છે અને વરસાદી પાણી ભરાવાની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તો સુરતમાં ખાડીપુરની સ્થિતિ પર નજર રખાઈ રહી છે, કેમ કે ખાડીપુરના પાણી સર્વત્ર વહી જતા હોય છે અને જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, ખાડીપુર પર સતત નજર રાખવામાં આવી રહી છે, મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વરસાદી પાણી જે છે તે ભરાઈ જતા હોય છે, લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। કેવી પરિસ્થિતિ, કેવી રીતે મોનિટરિંગ થઈ રહ્યું છે? સુરતના સિટીલાઇટ ખાતે આવેલા પાલિકાના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી પાલિકા કમિશનર એમ નાગરાજન અને સુરત જિલ્લા વહીવટીતંત્ર સહિત તમામ અધિકારીગણ છે તે હાલ કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતેથી જે સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ જે વરસાદી પાણી અને ખાડીપુરની પાણી ભરાવાની સ્થિતિ પર સતત બાદ નજર રાખી રહ્યા છે અને જે ટીમો છે તે સુસજ્જ કરવામાં આવી છે અને આ તમામ ટીમો છે તે સતત 24 કલાક છે તે સ્ટેન્ડ બાય રહી અને કામગીરીમાં જોડાઈ છે। ત્યારે હાલ કેટલાક મહદઅંશે હવે થોડા પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ છે। પાલિકા કમિશનર એમ નાગરાજન આપણી જોડે મોજૂદ છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, હાલ સુરતની પરિસ્થિતિ કયા પ્રકારની છે અને કેટલા વિસ્તારોમાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે? સુરત શહેરમાં જે છેલ્લા 24 કલાકમાં વરસાદની આગાહી હતી એના લીધે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાનું પ્રશ્ન હતું। કાડીમાં વધારે પાણી જવાથી પાણીનું નિકાલમાં તકલીફ પડતી હતી। હવે થોડું પાણીનું લેવલ ડાઉન થવાથી નિકાલ શરૂ થઈ ગયું છે અને ધીમે ધીમે પાણી વોટર લોગિંગ એરિયાઝમાં ઓછી થઈ રહી છે અને અત્યારનું જે લેટેસ્ટ આગાહી મળ્યું છે મોસમ વિભાગ તરફથી એમાં હજી 24 કલાક આવતીકાલે બપોરે સવારે 11:30 સુધીનું જે છે રેડ એલર્ટ જ આપવામાં આવેલું છે। એની અંદર કઈ જગ્યાએ કેટલું વરસાદ થશે એનું ચોકસાઈ નથી, એટલે તમામ જગ્યાઓમાં આપણે તકેદારી રાખવાની ખૂબ જરૂરી છે અને સાવચેતીના પગલાં જે અત્યારે લીધું છે એને ચાલુ રાખવાની પણ ખૂબ જરૂરી છે। તો જે પ્રમાણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, કઈ રીતે રાહત કામગીરી કરવામાં આવી? અત્યારે જે છે છેલ્લા 24 કલાકમાં 2244 લોકોને આપણે સ્થળાંતર કરવામાં આવી હતી અને રેસ્ક્યુ કામગીરીમાં લગભગ 125 જેટલા લોકોને જ્યારે જરૂર છે ત્યારે બચાવની કામગીરી પણ કરવામાં આવી। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ પણ અહીંયા કાર્યરત છે અને વધારે 2 ટીમ પણ અત્યારે આવી રહી છે। કલેક્ટરશ્રીના કચેરી અને રાજ્ય સરકારના ડિઝાસ્ટર વિભાગના જે છે સંકલનથી આ કામ થઈ રહ્યું છે। કેટલા રોડ રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા છે, વિકલ્પ રૂટ નક્કી કરાયા છે? આજે સવારથી અને ગઈકાલે રાત્રે પણ 26 જેટલા જે રસ્તાઓ છે એને બંધ કરવામાં આવેલા હતા અને જેમ જેમ પાણી ઉતરતું હતું ત્યાં ખુલ્લું પણ કરવામાં આવેલું છે અને કદાચ હવે કોઈ વધારે પ્રશ્ન થશે, વરસાદ થશે તો રોડ બંધ પણ થવાની શક્યતા વધારે છે, તો એ સમય સંજોગ પ્રમાણે પોલીસ વિભાગ સાથે સંકલનમાં રહીને નિર્ણય લેવામાં આવે છે। બિલકુલ, આ હતા પાલિકા કમિશનર એમ નાગરાજન, જેમને કહ્યું કે 26 જેટલા રોડ રસ્તા છે તે બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યાંથી પાણી ઓસરવાની શરૂઆત થઈ છે ત્યાંથી જે રોડ રસ્તા ખુલ્લા પણ કરવામાં આવી રહ્યા છે। જે પ્રમાણે હજી 24 કલાકની ભારે આગાહી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈને વધુ 2 એનડીઆરએફની ટીમ છે તે મંગાવવામાં આવી છે, એટલે કુલ 6 જેટલી એનડીઆરએફની ટીમ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર હવે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। જી બિલકુલ, આભાર રાકેશ વિગત સાથે જોડાયા તે બદલ।